जज़ाकल्लाह खैर। थोड़ी देर के लिए बैठे। ये जरा અહીંયા આવતા હતા એ વનરાજસિંહ પાંડે છે हाँ सर। અત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામ પ્રજાજનો માટે જે ડ્રગ્સ દ્વારા માણસો ખોટા દોરવાઈ રહ્યા છે, જેનાના શરીરને નુકસાન થાય છે, તેના ફેમિલીને નુકસાન થાય છે, એ બધું કેમ કરીને આપણે ઓછું કરી શકીએ એ માટે એક અવેરનેસ પ્રોગ્રામો ચાલી રહ્યા છે આખા ગુજરાત લેવલે. તો આપણે પાટણ જિલ્લા એસઓજી તરફથી અમારી ટીમ અહીંયા હાજર છે અને આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે તો ડ્રગ્સનો વપરાશ ના કરીએ, એનો વપરાશ નહીં, વહન નહીં, વેચાણ નહીં, કબજો નહીં. અને આવું કોઈ તમારા ધ્યાનમાં કરતું હોય તો તાત્કાલિક આપણે પોલીસનો સંપર્ક કરીને આવી બધી આપણા ઘર સુધી ક્યારે ના પહોંચે. આજે નહીં તો કાલે આપણે ડ્રગ્સમાંથી કંઈક ઊભું કરીશું તો આપણા છોકરાઓ એ જ વસ્તુ કરશે તો છેવટે તો તમારા ઘર સુધી પહોંચવાની છે. એટલે આપણે બધા ભેગા મળીને એક એવો સંકલ્પ કરીએ કે આ ડ્રગ્સની બધીથી આપણું યુવાધન બરબાદ ના થાય. બસ બધા જોડે એ અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. कोई समझ आया ना? बहुत अच्छी बात बताई, इसको गौर से